હેલો ફ્રેન્ડ્સ, અમારો ફર્સ્ટ મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તો હું જીયા ને એના મમ્મી જવાના હતા જુનાગઢ। હું તો આ મસ્ત નજારો જોતી જોતી પહોંચી ગઈ જુનાગઢ। પછી તો ઇકો માંથી ઉતરીને બેસી ગયા રિક્ષામાં। ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે જવું હોય તો જંગલ વચ્ચેથી જવું પડે। મોર, હરણ જેવા પ્રાણી જોવા મળ્યા। ફાઇનલી અમે પહોંચી ગયા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે। પછી તમે વડેશ્વર મહાદેવના દર્શન કર્યા। તો હવે ચાલો હું તમને ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરાવું। ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન આપણે કરી લીધા। હવે હું તમને લઈ જાઉં અન્નપૂર્ણામાના દર્શન કરવા ગુફામાં। અન્નપૂર્ણામાના દર્શન તો અમે ત્રણેય કરી લીધા। હવે અમે ત્રણેય જઈ રહ્યા છીએ ગણપતિ બાપાના મંદિરે। પછી તો અમે પહોંચી ગયા જમણી સૂંઢ વાળા ગણપતિના દર્શન કરવા। જમણી સૂંઢ વાળા ગણપતિ કેમ કહેવાય, જેને ખબર હોય કમેન્ટ કરો। ગણપતિના દર્શન અમે તો કરી લીધા, હવે તમે પણ કરી લો। હવે તો અમારે જવાનું હતું ઇન્દ્રેશ્વર ગૌશાળામાં। અમે અહીંયા ઉપર તો ચડી ગયા, પણ અમને દરવાજાની તો ખબર નતી, એટલે અમે તો ચારેકર ગોતો મળ્યા દરવાજો ક્યાં છે। દરવાજો તો અમને ક્યાંય ન મળ્યો, પણ અહીંયા આગળ એક મંદિર મળી ગયું, તો અમે એના દર્શન કરી લીધા। ગૌશાળામાં એક ભાઈ જોઈને જીયા તો બારી માંથી રાયડું પાડવા માંડી। પછી તો એ ભાઈ આવીને દરવાજો ખોલ્યો ને અમે ફાઇનલી ગૌશાળામાં એન્ટર થઈ ગયા। પછી મેં ગાયને લીલું નાખ્યું। જીયાને જોઈને આપણે થોડી ના સેવામાં પાછા રહી, પછી મેં પણ લીલું નાખી દીધું। ગાયોની સેવા કરીને બહાર નીકળ્યા હતા તો જંગલનો નજારો એક નંબર હતો। જંગલનો વ્યૂ જોઈને આપણે તો ફોટા પાડવાનું મન થઈ ગયું, એટલે આપણે તો પછી થઈ ગયા ફોટા પાડવા માટે રેડી। પાર્ટ 2 જોવા માટે જલ્દીથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં।